જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે 28 મે 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર કવર કરવાના છે, એટલે કે માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર આપણે આ પરીક્ષાલક્ષી 15 જેટલા પ્રશ્નો જોવાના છે. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો. અને મિત્રો આપણે જે છે એ કરંટ અફેર્સને રોજે રોજ કવર કરતું જવાનું છે, જેથી કરીને આપણે એક્ઝામ ટાઈમે જે છે આપણો ખોટો સમયનો બગાડ ન થાય અને વધેલો સમય જે છે એ આપણે બીજા વિષયને આપી શકીએ. અને હા મિત્રો, જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. તાજેતરમાં કયા રાજ્યએ ખેતી ક્ષેત્રે આવક વધારવા માટે ગોબર આધારિત અર્થવ્યવસ્થાને મંજૂરી આપી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન બીજો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં આમા દીદી બહની બસ સેવા શરૂ કરી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે સિક્કિમ. પ્રશ્ન ત્રીજો જોઈએ. તાજેતરમાં મંજૂર કરવામાં આવેલી ભારતની પ્રથમ 300 કિલોમીટર યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું નામ શું છે? તો મિત્રો એ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું નામ છે સૂર્યાસ્ત્ર. પ્રશ્ન ચોથો જોઈએ. ભારતનું બીજું સૌથી મોટું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો એ બનાવવાનું છે કર્ણાટકમાં. અને એની ક્ષમતા કેટલી હશે? તો એની ક્ષમતા હશે 80,000 જેટલી. પ્રશ્ન પાંચમો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા ક્ષેત્રે યોગદાન બદલ જર્મનીના કયા પ્રોફેસરને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે? તો મિત્રો એ પ્રોફેસરનું નામ છે ડૉક્ટર લાર્સ ક્રિશ્ચિયન કોચ. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. ભારતમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ કયો બન્યો છે? તો એ બની ગયો છે વેનેઝુએલા. પ્રશ્ન સાતમો જોઈએ. વંદે ગંગા જળ સંરક્ષણ જન અધિનિયમ 2026 કઈ રાજ્ય સરકારે શરૂ કર્યો છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે રાજસ્થાન. પ્રશ્ન આઠમો જોઈએ. તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા એઆઈ હબનું ખાતમુહૂર્ત કર્યું છે? તો મિત્રો એ છે વિશાખાપટ્ટનમ. પ્રશ્ન નવમો જોઈએ. મિશન વંદે માતરમ હેઠળ બીએસએફની પ્રથમ ઓલ વુમન પર્વતારોહણ ટીમે કયા શિખર સર કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો એ છે માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન દસમો જોઈએ. ભારતીય સેના દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત કમાન્ડ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનું નામ શું છે? તો મિત્રો એ પ્લેટફોર્મનું નામ છે કૌટિલ્ય. પ્રશ્ન 11મો જોઈએ. ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ કયા રોગચાળાને કારણે સ્થગિત કરવામાં આવી છે? તો મિત્રો એનું નામ હતું ઇબોલા. પ્રશ્ન 12મો જોઈએ. વિશાળ જનજાતિ સાંસ્કૃતિક સમાગમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. પ્રશ્ન 13મો જોઈએ. ક્વાડ વિદેશ મંત્રીઓની 10મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ આવ્યું હતું નવી દિલ્હીમાં. એક જ મિનિટ મિત્રો. હા ઓકે, એમાં પણ નવી દિલ્હી જ આવે છે. રેડી? થોડીક મારી એમ કે મને કન્ફ્યુઝન હતું, મને બરોબર જ છે. ઓકે ચાલો રે. પ્રશ્ન 14મો જોઈએ. તાજેતરમાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ અને ડિજિટલ જળ શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો એનું આયોજન થવાનું છે બેંગલુરુમાં. પ્રશ્ન 15મો જોઈએ. આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો એ વ્યક્તિ છે સંદીપ બક્ષી. તો મિત્રો આ હતા પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય હિન્દ, થેન્ક યુ.